તો અત્યારે જે મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે ને એ મેરિટ યાદી ઘણી બધી ચોંકાવનારી છે. જે વિસંગતતાઓ, જે અસમંજસતાઓ જે ઊભી થઈ છે એ આ મેરિટ યાદીને કારણે થઈ છે. કેમ કે જે નોટિફિકેશન છે એ નોટિફિકેશનમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે કેટેગરીના 7 ગણા ઉમેદવારને બોલાવવા, પરંતુ અત્યારે જે ઉમેદવારોની અહીંયા કહી શકાય કે મેરિટ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે એ જગ્યાના જે કુલ જગ્યા છે 5554 એના 7 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે. એટલે પહેલી વહેલી વિસંગતતા અહીંયાથી પેદા થઈ. એટલે જે કટ ઓફ અત્યારે જે જાહેર કરવામાં આવ્યું છે એ 85 એ કટ ઓફ રહ્યું છે. એટલે કે જનરલ કેટેગરીનું જે કટ ઓફ છે એ 85 માર્કે છે અને પછી એના ડાઉન જે કટ ઓફ છે SC ST OBC એ રીતે 3 4 માર્કના ગેપ સાથે કટ ઓફ મૂકવામાં આવ્યું છે. એટલે આ વિસંગતતાઓ ત્યાં પેદા થઈ કે ભાઈ તમે જે વાત કરી રહ્યા છો, જે નોટિફિકેશનમાં જે ઉલ્લેખ છે એ પ્રમાણે શા માટે ભરતી નથી કરતા. એટલે ઉમેદવારોની માંગણી એવી છે કે ભાઈ જે રીતે GPSC પેટર્ન મુજબ જે અત્યાર સુધીનું પરિણામ જાહેર થતું હતું એ જ રીતે આ GPSCની પેટર્ન મુજબ એ પરિણામ જાહેર કરવામાં આવે. અને આ CBRT પદ્ધતિ જે આપણે ક્રિકેટની ભાષામાં જો વાત કરીએ ને તો ડકવર્થ લુઈસની જે સિસ્ટમ હતી ને એના જેવી સિસ્ટમ છે. આમ જોવા જઈએ તો લોટરી જેવી છે. ભાઈ લોટરીમાં લાગ્યા તો આપણા નસીબ ઉગડી ગયા, બાકી કહી શકાય કે ઓલા થોથા જેમ વધે એની જેમ, એટલે કે કાગળિયા રહી જાય.